સુરતના બારડોલીમાં વાસણની દુકાનમાં બ્લાસ્ટ થયો છે। શાક માર્કેટમાં દુકાનમાં બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઈ હતી। વહેલી સવારે દુકાન ખુલતાની સાથે જ બ્લાસ્ટની ઘટના બની। બ્લાસ્ટ થતાની સાથે જ દુકાનનો સ્લેબ ધરાશાયી થઈ ગયો। આ બ્લાસ્ટ થતાં 17 વર્ષીય એક સગીરને ઈજા પણ પહોંચી છે। દુકાનનો સામાન રોડ પર વેરવિખેર હાલતમાં જોવા મળ્યો। બારડોલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। તો સુરતના બારડોલીની આ ઘટના શાકભાજી માર્કેટમાં ઘટના ઘટી। રોજ લીમડા ચોક ખાતે એક સ્લેબ ધરાશાયીનો કોલ આવેલો હતો। વાસણની દુકાનનો સ્લેબ પડી ગયો એવો કોલ બારડોલી ફાયર વિભાગને મળેલો હતો। તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે કઈ બ્લાસ્ટ થયો છે। જે બ્લાસ્ટને જે દુકાન છે એની નીચે ભોંય તર્યું છે ને એમાં જે સામાન છે એમાં કોઈ અગમ્ય કારણસર બ્લાસ્ટ થયો છે તેની તપાસ ચાલુ છે। હવે બ્લાસ્ટ થયો એને કારણે સ્લેબ ધરાશાયી થયો છે અને સામાન બધો બહાર વેરવિખેર થયો છે।